દર્શક મિત્રો, હું ડોક્ટર વિવેક બક્ષી, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને ફિઝિશિયન શેલ્વી હોસ્પિટલ નરોડા. આજે ટૂંકમાં સંક્ષિપ્તમાં એક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યો છું અને બહુ અગત્યનો છે અને અમે બહુ કેસીસ એના દર્દીઓ જોઈ રહ્યા છીએ અને આપણા બધામાં ક્યાંક ને ક્યાંક એની જાગૃતતા ખૂબ જરૂરી છે અને એ છે ગેસ ગીઝર. શિયાળો છે, આપ સૌ જાણો છો કે અને ઘણાના લોકોના ઘરની અંદર બાથરૂમની અંદર ગેસ ગીઝર ઇન્સ્ટોલ કરેલું હોય છે. પણ મિત્રો, તકલીફ ક્યારે પડે છે જ્યારે ગેસ ગીઝર જે મેન એનો જે ફ્લેમ થતી હોય, જેનો ગેસ બહાર આવતો હોય એ બાથરૂમની અંદર જ હોય અને વેન્ટિલેશન પ્રોપર ના હોય. એવા કેસીસની અંદરમાં એ ગેસ છે જે કાર્બન મોનોક્સાઇડ કહેવાય, એ બાથરૂમની અંદર જ રહેલો હોય છે. એ ત્યાં જ અંદર સર્ક્યુલેટ કરતો હોય છે અને જ્યારે વ્યક્તિ કોઈ નાવા જતું હોય, એ નાતો હોય ત્યારે 2 મિનિટ 5 મિનિટ વધારે સમય સુધી જો શ્વાસમાં એ કાર્બન મોનોક્સાઇડ નામનો ગેસ આપણે લેવામાં આવે તો દર્દી આંચકી આવી શકે, બેભાન થઈ શકે, ચક્કર ખાઈને પડી શકે અને ઘણા કેસીસની અંદરમાં દર્દીઓને બાથરૂમના દરવાજા તોડી અને બહાર કાઢીને લઈને હોસ્પિટલ આવવામાં આવે છે. હવે જો આમાં ઘણી વખત સમય વધુ થઈ જાય, આપણને ખ્યાલ ના રહે, તો ક્યાંક ને ક્યાંક આ કાર્બન મોનોક્સાઇડ જે ગેસ છે એ શ્વાસમાં જાય અને એની મગજ ઉપર અસરો ગંભીર પડે, ઓક્સિજન ઘટે અને બધો સોજો આવે, તકલીફો થાય, તો એ આપણા માટે જીવલેણ નીવડી શકે છે. એ માટે હું બે હાથ જોડીને વિનંતી કરીશ કે જો આપના ઘરમાં ગેસ ગીઝર ઇન્સ્ટોલ કરેલું છે તો મહેરબાની કરીને વેન્ટિલેશનની પૂરી સુવિધા હોય એની ચકાસણી કરજો, જેથી કોઈ પણ આવી અણબનાવ છે આવો એ આપણા ઘરમાં કે આપણા ઘરના નજીકના વ્યક્તિઓ સાથે બનતો આપણે અટકાવી શકાય. અને મિત્રો, એક ખાસ સૂચના, જો આપના ઘરે ગેસ ગીઝર ઇન્સ્ટોલ કરેલું છે તો મહેરબાની કરીને એ જે ગેસ ગીઝરનો પાર્ટ છે એને બહાર લઈ લેવો જોઈએ અને ખાલી પાણીની લાઈન અંદર જાય એવી વ્યવસ્થા વહેલામાં વહેલી તકે કરવી જોઈએ, જેથી આપણે આ બધી તકલીફો અને ઘરના કોઈ અંગત વ્યક્તિઓને થતી પરિસ્થિતિઓ ઊભી થાય, અણબનાવ બને એ પહેલા આપણે સાવચેતી રાખીએ.